આજે આપણે બનાવીએ મેગી. તો સૌપ્રથમ મેગી બનાવવા માટે એક કઢાઈમાં 4 ટેબલ સ્પૂન તેલ નાખીએ. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી. એ ચડી જાય એટલે આપણે તેમાં લીલું લસણ છે તેની કટકી કરીને રાખીએ. લીલું લસણ ના હોય તો આપણે સૂકું લસણ એડ કરી શકીએ છીએ. લસણ ચડી જાય એટલે ત્યાર પછી આપણે તેમાં લીલી ડુંગળીની જે મેં કટકી કરી રાખી એ એડ કરીએ. ડુંગળીને સારી રીતે ચડી જાય ત્યાર પછી ગાજર આપણે એડ કરીશું. તેમજ કેપ્સિકમ મેં કાપી રાખ્યા છે એ એડ કરીએ. હવે બધી વસ્તુને સારી રીતે સાતળી લઈશું અને ગેસની ફ્લેમ થોડી હાઈમાં રાખીશું. ત્યારબાદ આપણે ટમેટાં એડ કરીએ. મેં અહીં 3 ટમેટાં લીધા છે. તમે વધારે લેવા હોય તો લઈ શકો છો. બધી વસ્તુને સારી રીતે સાતળી લઈએ અને ગેસની ફ્લેમ થોડી હાઈ જ રાખીશું. ત્યારબાદ આપણે વટાણા એડ કરીએ. તમે વિડીયોમાં જોઈ શકો તેમ સારી રીતે બધી વસ્તુને સાતળી લઈએ અને થોડો ટાઈમ વટાણા ટમેટાને સારી રીતે ચડવા દઈએ. હવે આપણે એડ કરીશું 1 ચમચી ટોમેટો કેચઅપ, ત્યાર પછી 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરવી, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ અને 2 ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરીશું. ત્યારબાદ આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી રાખીએ. ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીશું. ત્યારબાદ આપણે મરચું એડ કરીએ તેમજ મીઠું પણ એડ કરીશું અને આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી રાખીએ. બધી વસ્તુ ચડી જાય એટલે આપણે 2 ગ્લાસ પાણી નાખશું. ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે હલાવી રાખીએ. જો તમારે સૂપવાળી મેગી બનાવવી હોય તો 1 ગ્લાસ વધુ પાણી એડ કરવું. પાણી એડ કર્યા પછી થોડો ટાઈમ આપણે ઉકળવા દઈએ પાણીને. વિડીયોમાં જોઈ શકો છો તેમ પાણી ઉકળી ગયું છે તો આપણે સૌપ્રથમ મેગી મસાલો જે આવે તે એડ કરવી. મસાલો એડ કર્યા પછી આપણે તેને સારી રીતે હલાવી લઈશું. પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે જે મેગી છે એ એડ કરીએ. મેં મેગીના ટુકડા કરીને રાખી છે. તમારે આખી મેગીનું પેકેટ રાખવું હોય તો આખું રાખી શકો છો. મેગીને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ન જાય. મેગીને આપણે હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈએ. ત્યારબાદ તેને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું. વિડીયોમાં જોઈ શકો છો હવે આપણી મેગી તૈયાર છે ખાવા માટે. જો તમને મેગીમાં કોથમીર પસંદ હોય તો તમે કોથમીર એડ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો.